ઇલસ્ટ્રેશન નંબર 2 જેમાં સૌથી પહેલાં અહીંયા આપણને બધા મંથ્સ આપે અને એસ્ટિમેટેડ સેલ્સ આપે એટલે આપણું જે ફોર્મેટ હશે એ આવી રીતે થશે કે પ્રોડક્શન બજેટ ફ્રોમ એપ્રિલ 6 ટુ સપ્ટેમ્બર 5 કેમ તો અહીંયા જો આપેલું હોય કે પ્રિપેર પ્રોડક્શન રો મટીરિયલ ઓફ ધ કંપની ઓફ ધ હાફ યર એન્ડ 13 સપ્ટેમ્બર અને અહીંયા સ્ટાર્ટ ક્યારે થાય છે એપ્રિલથી બરાબર તો એપ્રિલથી સ્ટાર્ટ કરવાનું હોય ઓકે તો એપ્રિલ 6 નહીં આ ભૂલથી લખો એટલે એપ્રિલ ટુ સપ્ટેમ્બર ઓકે અને પર્ટિક્યુલર અને બધા જેટલા મંથ એ સપ્ટેમ્બર સુધી લખવાનું કારણ કે 30 સપ્ટેમ્બર સુધી તો એપ્રિલથી લઈને સપ્ટેમ્બર પર પ્લસ એક ઓક્ટોબર એક એક્સ્ટ્રા બનાવી દેવાનું એનું કારણ હું આગળ કહીશ પછી આ સૌથી પહેલાં એના પછી કરવાનું ક્લોઝિંગ સ્ટોક તો ક્લોઝિંગ સ્ટોક કેવી રીતે નીકાળશું તો એ લખ્યું એ જો ફિનિશ ગુડ્સ ઓફ 50% ઓફ ધ એસ્ટિમેટેડ સેલ ઓફ નેક્સ્ટ મંથ એટલે 13,000 થશે 13,000ના અહીંયા અડધા કરવાના એટલે થશે 6,500 એવી રીતે 9,000ના અડધા 8,000ના 10,000ના 12,000ના અને 14,000ના પણ એટલે લખાયા હતા એટલે ઓક્ટોબરનો પણ અહીંયા અડધો કરી દેવાનો પછી એ પ્લસ થશે એટલે બધી અહીંયા રકમ આવી જશે ઓક્ટોબરનું ઉપર થઈ જશે પછી માઇનસ ઓપનિંગ સ્ટોક કરવાનું ઓપનિંગ સ્ટોક શું થશે કે આ જે 12,000 હશે ને જે અહીંયા ઓપનિંગ થયું હતું એ જ અહીંયા માઇનસમાં એટલે અડધા કરીને અહીંયા મૂકી દેવાના એટલે બધાના અહીંયા અડધા કરી દેવાના ઓક્ટોબરના પર કરી દેવાના અને છેલ્લે આપણે અહીંયા માઇનસ ઓપનિંગ સ્ટોક બધાનું અહીંયા માઇનસ કરી દઈશું પછી આપણે સ્ટેટમેન્ટ શોવિંગ ઓફ આર એન્ડ કન્ઝપ્શન કોસ્ટ બજેટ ફ્રોમ એપ્રિલ ટુ સપ્ટેમ્બર 8 ટુ એપ્રિલ 8 ટુ સપ્ટેમ્બર 5 આખી સ્ટેટમેન્ટ છે અહીંયા બધું આખું ક્વેશ્ચનમાં અહીંયા આપેલું છે પછી જે પર્ટિક્યુલર જે સેમ મંથ હતા બધા સેમ ઓક્ટોબર પર લખી દેવાનું પછી આપણે માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરવાનું તો પહેલાં જુઓ અચ્છા હા એસ્ટિમેટેડ કન્ઝપ્શનમાં આજે રકમ હશે કઈ રીતે આવી તો આજે 12,500 છે ને એ 12,500ના ગુણ્યા 2 કર્યા એટલે અહીંયા 11,000ના ગુણ્યા 2 8,500ના ગુણ્યા 2 બધાને રીતે ગુણ્યા 2 કરી દેવાના અહીંયાથી ઓક્ટોબરનું નહીં કરવાનું અહીંયાથી ઓક્ટોબરનું કામ પતી ગયું ઓકે પછી એટલે બધાને અહીંયા ઉપર ફર્સ્ટ લાઈનની રકમ આવી જશે પછી માઇનસ ક્લોઝિંગ સ્ટોક એ કેવી રીતે આવી તો અહીંયા માર્ચનું અહીંયા જૂનનું અહીંયા એવી રીતે ક્રોસમાં લખતી ગયા લાસ્ટમાં ઓક્ટોબરના પણ અહીંયા લખી દીધું ઓકે પછી માઇનસ ક્લોઝિંગ સ્ટોક અહીંયા બધું માઇનસ કરી લીધું ઓકે માઇનસ કર્યા પછી આ જે ઓપનિંગ હતી ને એસ્ટિમેટેડ એ જ અહીંયા માઇનસ એસ્ટિમેટ કન્ઝપ્શન એ જ અહીંયા માઇનસ ઓપનિંગ સ્ટોકમાં લખી દઈશું એટલે 25,000 22,000 17,000 સેમ ટુ સેમ રકમ અહીંયા માઇનસમાં લખી દઈશું અને બધાનું માઇનસ કર્યા પછી આ જે રકમ મળશે એને ગુણ્યા 5 જો લખ્યું કે એવરી યુનિટ ઓફ અ પ્રોડક્શન રિક્વાયર્સ 2 kg ઓફ મટીરિયલ કોસ્ટિંગ ₹5 એટલે ₹5ના 2 kg પર આવશે તો 2 kg કેટલા એટલે કે તો 22,000 કરે તો 22,000 ગુણ્યા 5 એટલે બધાની જે રકમ એના ગુણ્યા 5 અને લાસ્ટમાં આખી આ વેલ્યુ આવી જશે